નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। ઉત્તર પ્રદેશના આગ્રામાં પતંજલિ, અમૂલ અને પારસના નામે નકલી દેશી ઘી બનાવતી 3 ફેક્ટરીઓના પર્દાફાશ થયા છે। દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે અહીં 18 મોટી બ્રાન્ડના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે। ઉત્તર પ્રદેશના આગ્રામાં પતંજલિ, અમૂલ અને પારસના નામે નકલી દેશી ઘી બનાવતી ફેક્ટરીઓનો પર્દાફાશ થયો છે। ઉત્તર ભારતના તમામ મોટા શહેરોમાં બ્રાન્ડના નામે નકલી ઘી સપ્લાય કરવામાં આવતું હતું। યુરિયા અને અન્ય ખતરનાક કેમિકલ ભેળવીને ઘી તૈયાર કરવામાં આવી રહ્યું હતું। આરોપીઓ 18 મોટી બ્રાન્ડના સ્ટીકર લગાવીને આ છેતરપિંડી કરતા હતા। આ નકલી ઘી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં મોકલવામાં આવતું હતું। નકલી ઘી બનાવવા માટે એસેન્સ, ખાદ્ય પદાર્થમાં વપરાતી સુગંધ, પામ તેલ અને યુરિયા જેવા હાનિકારક પદાર્થો ભેળવવામાં આવ્યા હતા। પોલીસે ફેક્ટરી પર દરોડા પાડી લગભગ 2500 કિલો કાચો માલ અને નકલી ઘી જપ્ત કર્યું હતું। પોલીસની સાથે ફૂડ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। હાલ ટીમે નકલી ઘીના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા હતા। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।